શ્રવણમ એસો પંચનમુકારો સૌભ પાપપણાસનમ મંગલાનંદ ચ સૌદેશીમ પરમમ હોય મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શ્રીભદ્રાધ્યા મંગલમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતુ શાસનમ. વંદન કરું સાહેબ. હાજી બોલો ઉર્મિલાબેન. વંદામી નમસ્કારામી સકારીમી સમ્માને સદાનમ મંગલમ દેવ્યમ તેયમ સદા સંમતમ સૂતો ઓયાનમ ઓયાનમ વંદામી નમસ્કારામી સકારીમી સમ્માને સદાનમ મંગલમ દેવ્યમ કલ્યાણમ મંગલમ દેવ્યમ તેવ્યમ પજ્યા સ્વામી લક્ષણ વંદામી સ્વામી. હાજી હા મધ્યાહન વંદામી સ્વામી સુખ સાતામાં. હાજી. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનારીયસ ઓમ નમો બંભીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. ચાલો ગુણસ્થાન આપણે ગુણસ્થાનમાં પાછલું ચાલે છે એમાં સ્પર્શના દ્વાર થઈ ગયું બધાને સમજાઈ ગયું છે ને સ્પર્શના દ્વાર. આપણે થઈ ગયું તું પૂરું કે બાકી રહી ગયું તું. પાંચમું અધો વિજય થી 12 દેવલોક મનુષ્ય ને તિરંત ને દેવલોક કે એટલે આ થઈ ગયું લગભગ તો. હા આપણું થઈ ગયું તો આ બધું. સ્પર્શના દ્વાર બધાને બરાબર સમજાય સુધી જાય અને મનુષ્ય 12મા સુધી જાય. અધો વિજય થી 12મા દેવલોક ને સ્પર્શે. હા 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 બરાબર છે. પછી 7 ગુણસ્થાન થી 12મા ગુણસ્થાનમાં અને 14મા ગુણસ્થાનમાં લોકનો સંખ્યાત્મક ભાગ કારણ કે એ અઢી દીપની અંદર મનુષ્ય છે ત્યાં જોઈ ભવ સ્થાન ની અંદર ત્યાં સમુદ્ગા સ્થાન કે ઉત્પાદ સ્થાન ન હોય. હા 7 થી 12 ગુણસ્થાન છે એ મનુષ્ય ભવની અંદર જ હોય. 14મું ગુણસ્થાન પણ અને 13મું ગુણસ્થાન આખો લોક 14 રાજલોક સર્વલોક એવડી સમુદ્ગાતની અપેક્ષા. બરાબર. હવે નીચેના જીવો કેટલા ગુણસ્થાનને ન સ્પર્શે. આ જીવો કયા ગુણસ્થાનને ન સ્પર્શે. તો વાટે વેતા ત્રીજું ગુણસ્થાન ન હોય અને 5 થી 14 ગુણસ્થાન ન હોય. બરાબર. ત્રીજું ગુણસ્થાનમાં મૃત્યુ પામતા નથી એટલે વાટે વેતા ન હોય અને 5 ગુણસ્થાન થી લઈને 14 ગુણસ્થાન છે એ મનુષ્ય ભોગ કે તિર્યંચ નો ભોગ ચાલુ હોય એમાં હોઈ શકે એનાથી આગળ ન હોઈ શકે 5મું ગુણસ્થાન અને 6 ગુણસ્થાન થી 14 ગુણસ્થાન ખાલી મનુષ્યના ભવમાં જ હોય એટલે મૃત્યુ પામ્યા પછી વાટે વેતા ગુણસ્થાન ન હોય. વાટે વેતા ગુણસ્થાન હોય તો ખાલી 3 જ હોય પહેલું બીજું ને ચોથું. હા પછી અંતકૃત ગુણસ્થાન કેટલા. તો કે પહેલું બીજું ત્રીજું 5મું 6ઠું અને 11મું ગુણસ્થાન. પહેલું બીજું ત્રીજું 5મું 6ઠું અને 11મું.
હમ. પણ અહીંયા આગળ અંતઃકૃત નો અર્થ શું કર્યો? 6 ગુણસ્થાન, એમાં ચોથું ગુણસ્થાન નહીં. અંતઃકૃત નો અર્થ શું લીધો હશે? પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું ને 11મું. 3, 6. અંતઃકૃત એટલે મૃત્યુ પામનારું ગુણસ્થાન હશે. ક્યાં જીવ મૃત્યુ પામી શકે? પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું ને 11મું. પણ 7મે, 8મે, 9મે, 10મે પણ મૃત્યુ પામી શકે. આ અંતઃકૃત શેની માટે છે સમજાતું નથી હજુ મારા મગજમાં. જે થાય. સાઈડ ઉપર રાખો. અંતઃકૃત નો અર્થ અહીંયા આગળ શું લીધો હશે? હા. પછી ચરમ શરીરી. ચરમ શરીરનું એક જ ગુણસ્થાન 11મું. 11. અચ્છા, સમજાણું. નીચેના જીવો કેટલાક ગુણસ્થાનને ન સ્પર્શે તો વાટે વહેતા છે એ 3જું અને 5 થી 14 ગુણસ્થાન ન સ્પર્શે. પછી જે અંતઃકૃત કેવડી છે, હા, એ પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું ને 11મું આ ન સ્પર્શે. ઉપસમ શ્રેણીનું છે ને એટલા માટે. હા ને, એટલે ચોથું ગુણસ્થાન હોય, પછી ચોથે થી સીધે 7મે ગુણસ્થાને, અને 7મા ગુણસ્થાન થી 8, 9, 10, 12, 13 ને 14 અંતઃકૃત કેવડી જયારે થાય ને, અંતઃકૃત કેવડી એટલે છેલ્લે કેવળ જ્ઞાન થઈને મોક્ષે જનારા હોય, અથવા અંતઃક્રિયા કરીને મોક્ષે જનારા હોય, તો એવા જીવો ચોથા ગુણસ્થાન થી સીધા 7મે જાય. 7મે થી 8મે, 9મે, 10મે, 10માંથી સીધા 12મે અને 13મે અને 14મે જાય. એ લોકો પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું ને 11મું આ ગુણસ્થાનને સ્પર્શે નહીં. અંતઃકૃત ચરમ શરીરી જીવ છે 11મું, કેમ કે જે ચરમ શરીરી એ જ ભવે મોક્ષે જનારો છે, એ 11મું ગુણસ્થાન સ્પર્શે નહીં, કારણ કે 11મા ગુણસ્થાનમાં જે પણ જાય છે એ જ ભવે મોક્ષે ન જાય. ઉપસમ શ્રેણી વાળો એ જ ભવે મોક્ષે ન જાય. સમજાણું? સપક શ્રેણી વાળો હોય તો એ જ ભવે મોક્ષે જાય. સમજાઈ ગયું? સમજાઈ ગયું તમને લોકોને બધાને? કે જે અંતઃકૃત કેવડી હોય, અંતક્રિયા કરીને કેવળ જ્ઞાન પામનારા જીવો હોય, એ આ ગુણસ્થાન ન સ્પર્શે. પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું અને 11મું. અને ચરમ શરીરી જીવ છે 11મું ના. એક 11મું ન સ્પર્શે, કેમ કે 11મા ગુણસ્થાનમાં ગયેલો જીવ એ જ ભવે મોક્ષે ન જાય. પછી નીચેના સંગયન કેટલાક ગુણસ્થાનમાં લાભે? વજ્ર ઋષભ નારાચ સંગયન 14 ગુણસ્થાનમાં લાભે. ઋષભ નારાચ સંગયન 11 ગુણસ્થાન, 1 થી 11માં. કેમ કે 12મું ગુણસ્થાન છે એક સપક શ્રેણીનું છે, 12, 13 અને 14, અને સપક શ્રેણી ગુણસ્થાનમાં વજ્ર ઋષભ નારાચ સંગયન સિવાય કોઈ ન હોય. વજ્ર ઋષભ નારાચ સંગયન વાળા જ મોક્ષે જઈ શકે અને સપક શ્રેણી માંડી શકે. એટલે ઋષભ નારાચ અને નારાચ સંગયન વાળા 11 ગુણસ્થાન સુધી જઈ શકે, 1 થી 11. અર્ધ નારાચ, કિલુકા અને સેવાર્થ સંગયન વાળા 7 ગુણસ્થાન જઈ શકે, 1 થી 7. એ શ્રેણી પણ ન માંડી શકે. હા, ઋષભ નારાચ અને નારાચ વાળા ઉપસમ શ્રેણી માંડી શકે, સપક શ્રેણી માંડી ન શકે. સપક શ્રેણી વજ્ર ઋષભ નારાચ સંગયન વાળા જ વાળી શકે. બરાબર સમજાણું? સંગયન એટલે હાડકાની રચના. મોક્ષે જનારા જીવો પાસે વજ્ર ઋષભ નારાચ સંગયન હોવું અનિવાર્ય છે. વજ્ર ઋષભ નારાચ સંગયન વાળા જ ક્ષપક શ્રેણી માંડી અને ઈ જ ભવે મોક્ષે જઈ શકે. અને ઋષભ નારાચ સંગયન વાળા 11 સુધી જઈ શકે, ઉપસમ શ્રેણી માંડી શકે.
અને અર્ધનારાચ કીલુકા અને સેવાર્થ એ 1 થી 7 ગુણસ્થાન સુધી જઈ શકે, એ શ્રેણી ન માંડી શકે. વજ્ર વૃષભ વાળા નારાજ વાળા માંડી શકે. નારાચ અને ઋષભ નારાચ આ 2 સંજ્ઞાન વાળા ઉપસમ શ્રેણી માંડી શકે, સપક શ્રેણી માંડી ન શકે, એટલે 1 થી 11 ગુણસ્થાન ને સ્પર્શી શકે. વજ્રષભ નારાચ વાળા 14 કારણ કે 12મા 13મા 14મા ની અંદર વજ્રષભ નારાચ સંજ્ઞાન જ હોય અનિવાર્ય. અને છેલ્લા 3 અર્ધનારાચ કીલિકા અને સેવાર્થ આ સંજ્ઞાન વાળા 7 ગુણસ્થાન સુધી જઈ શકે, એ આગળ શ્રેણી નો માંડી શકે. સમજાઈ ગયું બધાને? પછી નીચેના બોલમાં કેટલા ગુણસ્થાન લાભે? મિથ્યાત્વમાં પેલું ગુણસ્થાન 1, અવિરતિમાં 1 થી 4, શ્રાવકમાં 5મું ગુણસ્થાન, સાધુમાં 6 થી 14, પ્રમાદીમાં 1 થી 6, અપ્રમાદીમાં 7 થી 14 ગુણસ્થાન, કશાઈ 1 થી 10, અકશાઈ 11 થી 14, સવેદી 1 થી 9 ગુણસ્થાન, અવેદી 9 થી 14 ગુણસ્થાન, વિતરાગી 11 થી 14 ગુણસ્થાન, 11મું 12મું 13મું ને 14મું એ વિતરાગી છે. સરાગી 1 થી 10 ગુણસ્થાન, સયોગી 1 થી 13 ગુણસ્થાન, અયોગી 14મું ગુણસ્થાન, શ્રેણીના 8 થી 12 ગુણસ્થાન, અનિવર્તી 9 થી 14 ગુણસ્થાન, પછી સંકિતના પેલું અને ત્રીજું વર્જીને એટલે 12 ગુણસ્થાન, એકાંત નો સન્ના બહુતા 7 થી 14 ગુણસ્થાન, અપ્રમત અવસ્થામાં સંજ્ઞા નો એટલે નો સન્ના બહુતા 7 થી 14 ગુણસ્થાન. સમજાય ગયા? આ બધા સમજાઈ જાય એવા બોલ છે. ન સમજાણું હોય તો કયો. સ્વામી એક પૂછું, અંતકૃત કેવડી એટલે શું? અંતકૃત કેવડી એટલે એના 2 અર્થ થાય. અંતક્રિયા કરીને મોક્ષે જનારા જીવ એને અંતકૃત કહેવાય, અને બીજા આયુષ્યના છેલ્લા અંત મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈને મોક્ષે જનારા જીવને અંતકૃત કેવડી કહેવાય. એટલે છેલ્લા સમય એટલે કેટલા ટાઈમ પહેલા અંદાજે? અંતમુહૂર્ત 48 મિનિટ. અચ્છા, ઓકે ઓકે. અંતકૃત એટલે અંતમુહૂર્તમાં 8 કર્મ ક્ષય કરીને મોક્ષે જનારા જીવોને અંતકૃત કેવડી કહેવાય. મરી જવા માતાને કહી શકાય? હા. જી. સમજાઈ ગયું બધાને? આ બોલ બધા 18 હા. નીચે પ્રમાણે હવે બીજું આગળ 23મો પ્રશ્ન. નીચે પ્રમાણેના જીવ કેટલા ગુણસ્થાનમાં લાભે? સંખ્યાતા જીવ 6 થી 14 ગુણસ્થાન. 14 મનુષ્યનું હોય ને, 6 થી 14 મનુષ્યનું હોય. અસંખ્યાતા બીજા ગુણસ્થાન થી 5મા ગુણસ્થાનમાં અસંખ્યાતા હોય, અને તિર્યંચની અપેક્ષા એ બરાબર. હા. બીજું, ત્રીજું, ચોથું ને 5મું. અનંતા જીવ પેલું ગુણસ્થાન. ગુણસ્થાનક. અનંતા જીવ માં પેલું ગુણસ્થાન હોય. વનસ્પતિની અપેક્ષા એ. અનંતા જીવો વનસ્પતિમાં હોય અપેક્ષા. વેરી ગુડ. પછી પ્રશ્ન 24. મિથ્યાત્વમાં આયુષ્ય બાંધનારા જગન્ય ઉત્કૃષ્ટ કેટલા ભવ કરે? મિથ્યાત્વમાં આયુષ્ય બાંધનારા જગન્ય બીજે ભવે મોક્ષે જાય અથવા ઉત્કૃષ્ટ અનંત કાળ પરિભ્રમણ કરે. ઓછામાં ઓછા 2 ભવ કરે કે આ ભવમાં મિથ્યાત્વ છે અને પછીના ભવમાં એને મિથ્યાત્વ ન હોય, તો મિથ્યાત્વમાં આયુષ્યનો બંધ કરનારા જીવ
બીજે ભવે મોક્ષે જાય અથવા ઉત્કૃષ્ટ અનંત કાળ પરિભ્રમણ કરે છે. નીચેની સ્થિતિવાળા ગુણસ્થાન કેટલા ક્યાં ક્યાં? અનાદિ અનંત એટલે અનાદિ કાળથી છે ને અનંત કાળ સુધી રહેશે. કયું ગુણસ્થાન? તો કે પેલું ગુણસ્થાન. અનાદિ શાંત અનાદિ કાળથી છે પણ એનો અંત થશે તો એ પણ પેલું ગુણસ્થાન. સાદી શાંત એટલે જેની શરૂઆત પણ થાય અને અંત પણ થાય. તો સાદી શાંત ગુણસ્થાન કેટલા? તો કે 1 થી 14. હા, ચોથું જગન્ય એક સમય. બીજું ગુણસ્થાન ને 6 થી 11 ગુણસ્થાન. ઉત્કૃષ્ટ 6 આવલિકા બીજું ગુણસ્થાન. પછી જગન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ત્રીજું ને 12મું ગુણસ્થાન. પણ સ્વામી બે ના અંતર્મુહૂર્ત નો ફરક હોય ને? કારણ કે 12મા ગુણસ્થાને આવેલો કેવલી નો જીવ હોય તો ઘણા વર્ષો સુધી જીવી શકે. 12મું પણ 12મા ગુણસ્થાનમાં અંતમુહૂર્ત થી વધારે ન રહે. ત્રીજા ગુણસ્થાનમાં અંતમુહૂર્ત. ઓકે, પછી 13મા ગુણસ્થાને કે જાય. ઓકે ઓકે, હા બરાબર. જગન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ત્રીજું ને 12મું ગુણસ્થાન. બાકીના ગુણસ્થાનમાં જગન્ય એક સમયમાં મૃત્યુ પામીને ત્યાંથી આગળ નીકળી શકે. એટલે જગન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત હોય એવા 2 ગુણસ્થાન, ત્રીજું અને 12મું. ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ ઊણું 5મું, 6ઠું ને 13મું. ઉત્કૃષ્ટ 33 સાગર જાજેરું 4થું ગુણસ્થાન. પછી 5 રસ્વ અક્ષર 14મું ગુણસ્થાન. અર્ધ પૂતગલ પરાવર્તન દેશે ઊણું પેલું ગુણસ્થાન પડીવાય સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ. જગન્ય અંતમ મુહૂર્ત પેલું, બીજું, ચોથું, 5મું, 12મું અને 13મું. આ સમજાઈ જાય એવું છે એટલે આમાં બહુ હું નથી કરતી માથાકૂટ. હા, અરે વાહ, આપણું ગુણસ્થાન પૂરું. સંકિત શ્રાવકપણામાં કે સાધુપણામાં આયુષ્યના જગન્યને ઉત્કૃષ્ટ કેટલા ભવ કરે? સંકિતમાં, શ્રાવકપણામાં કે સાધુપણામાં? તો કે જગન્ય ત્રીજે ભવે મોક્ષ થાય. ચોથે ગુણસ્થાનકે, 5મા ગુણસ્થાનકે અને 6ઠ્ઠા ગુણસ્થાનકે અગર આયુષ્ય બાંધનારા કીધા છે તો આયુષ્ય બાંધનારા 1 થી 6 ગુણસ્થાન હોય. અને 7મા ગુણસ્થાનમાં બાંધતા બાંધતા ગયા હોય તો પૂરું કરે, પણ નવું બાંધવાનું શરૂ 7મા ગુણસ્થાનકે ન કરે. એટલે ચોથા ગુણસ્થાન, 5મા ગુણસ્થાન અને 6ઠ્ઠા ગુણસ્થાનની અંદર જગન્ય ઉત્કૃષ્ટ કેટલા ભવ કરે અગર આયુષ્ય બાંધે તો કે જગન્ય ત્રીજે ભવે ઉત્કૃષ્ટ 15મે ભવે મોક્ષે જાય. આ બધું આપણે થઈ ગયું છે. ઉદય, પ્રદેશોદય, વિપાકોદય. હા, આ બધું જ આપણને અપૂર્વકરણ, નિવૃત્તિકરણ આ બધું જ થઈ ગયું. હવે જો આમાંથી તમને શું નથી સમજાય એવું તો લઈએ, ને તો ગુણસ્થાન દ્વાર પૂરું. તમે જરાક એક નજર ફેરવી લો 2 મિનિટમાં. આમાં ન સમજાય એવું હોય તો આપણે એ ફરીથી કરીએ. આગળના બધા પાના ફેરવી જુઓ.
સ્વામી મને બે શબ્દના અર્થ સમજવાતા, બોલો. એક ઉપશમ સમકીતિ અને એક શપક શ્રેણી. એટલે આ પાછું તમને જુનિયર કેજી માં લઈ આવું છું સ્વામી, પણ મને નથી સમજાતું એટલે. હા હા, કઈ વાંધો નહીં. ઉપસમ સંકેતી એટલે મિથ્યાત્વ આદિ 7 પ્રકૃતિ. મિથ્યાત્વ મોહનીય, સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ. આ 7 પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિનો ઉદય ન હોય, સાથે 7 પ્રકૃતિનો ઉપશમ હોય અને અનાદિકાળનો મિથ્યાત્વી જીવ છે કે જેને સંકિત પહેલી વાર ક્યારેય પ્રાપ્ત કર્યું નથી, એવો જીવ અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ મોહનીય. બરાબર. પણ જ્યારે પણ એ સંકિત પામશે ત્યારે સંકિત મોહનીય ત્રિપુંજીકરણમાં થઈ જ જાય, મિશ્ર મોહનીય. એટલે અહીંયા ઉપસમ સંકિતમાં આપણે સમજવાનું કે 7 પ્રકૃતિ સત્તામાં હોય પણ એનો એક પણ પ્રકૃતિનો ઉદય વર્તમાનમાં ન હોય એવી જીવની પરિણામ ધારાને ઉપસમ સંકિત કહેવામાં આવે. જ્યારે 7 પ્રકૃતિનો ઉદય ન હોય તો એ સમયે જીવની દ્રષ્ટિ સવડી હોય, અહોભાવ હોય, બધાના પ્રત્યે મૈત્રી ભાવ હોય. આ સંકિતના જે લક્ષણો આપણે શીખ્યા છે એ બધા જ લક્ષણો એનામાં તમને જોવા મળે. તો એને ઉપસમ સંકેત. ઉપસમ એટલે દબાવવું. ઉદયમાં આવ્યું છે એને દબાવી દેવું. એટલે વર્તમાનમાં એક પણ પ્રકૃતિનો ઉદય ન હોય. મિથ્યાત્વી ને હોય આ? નહીં, ઉપસમ સંકેતી 4થા ગુણસ્થાનમાં હોય. મિથ્યાત્વ એને ઉપસમાવી દીધું હોય તો જ એને ઉપસમ સંકેત કહેવાય. સંકેત કીધું એટલે 4થું ગુણસ્થાન, અને સાસ્વાદન કીધું હોય તો 2જું ગુણસ્થાન. સમજાણ હેતલબેન? હા જી સ્વામી, સમજાણું. ઉપસમ સમ્યક તો સમજાણું ને. ઉપસમ હા. એટલે જે પ્રકૃતિ દબાઈ ગઈ હોય, ઉદયમાં ન હોય, તો જે કર્મ ઉદયમાં ન હોય તો એ સમયે તમારી પરિણામની ધારામાં નિર્મળતા હોય. આપણા પરિણામને બગાડનારું હોય તો કર્મનો ઉદય છે. કર્મનો ઉદય ન હોય તો આપણા પરિણામની ધારામાં વિકૃતિ ન આવે, વિકાર ન આવે. હને? તો એ સમયની શુદ્ધ સંકિતની અવસ્થાને ઉપસમ સમ્યક્ત્વ કહેવામાં આવે. અને એ ઉપસમ સમ્યક્ત એટલું પ્યોર હોય કે એમાં શંકા, કંકા વગેરે અતિચાર ન લાગે. સમજાણું? ઉપસમ સમ્યક્ત્વ. જી સ્વામી. અને સપક શ્રેણી એટલે શું? તો કે જે જીવ ચરમ શરીરી છે. ચરમ શરીરી જીવ એટલે એ જ ભવે મોક્ષે જનારો જીવ છે. કેમ કે એકવાર સપક શ્રેણીમાં જીવ પ્રવેશ કરે પછી એ જીવ પડીવાય થતો નથી, મૃત્યુ પામતો નથી. એ સીધો 14મે ગુણસ્થાનકે જઈને મોક્ષે જ જનારો જીવ હોય. તો સપક શ્રેણીનો અર્થ એ છે કે જેનું સંકિત ક્ષાયિક છે, અને ચારિત્ર મોહનીય કર્મનો પણ આત્મા ગુણસ્થાનથી એક પ્રકૃતિનો ક્ષય કરતો જાય છે. તો આ રીતે મોહનીય આદિ બધા જ કર્મનો ઉદય આવે અને એને ખપાવતો જાય, એને ક્ષય કરતો જાય, તો એને સપક શ્રેણી કહેવામાં આવે. સમજાણું? સપક શ્રેણી એટલે કર્મનો ક્ષય કરનારો. સ્વામી, હા. આ ક્ષાયિક સમકીતિ વાળો જીવ 11મો ગુણસ્થાનક સ્પર્શ કરે? સહાયક સંકિતિ 11મું કરી શકે. એ કઈ રીતે? સહાયક સંકિતિ જીવ હોય તો ઈ સપક શ્રેણી ન માંડે ને ઉપસમ શ્રેણી માંડે તો ઈ 11મું ગુણસ્થાન સ્પર્શી શકે. તો સહાયક સમકીતિ અવશ્ય મોક્ષે જાય એવું નહીં? ના 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 ના, સહાયક સંકિતિ 3જે ભવે
અથવા ચોથે ભવે પણ જઈ શકે. આયુષ્ય બાંધ્યું ન હોય તો હમ. ઈ જ ભવે મોક્ષે જાય. હમ. સમજા? એટલે સપક્ષ નો અર્થ ઈ છે કે ઈ કર્મ ખપાવતો જઈ રહ્યો છે સંપૂર્ણ ઉદયમાંથી અને સત્તામાંથી. તો એને હમ. કહેવાય આત્યંતિક ક્ષય. તો જે કર્મ આત્યંતિક ખપાવતો જાય તો ફરી પાછું એને પાછું વળીને જોવું ન પડે. બહુ સાગારી હસ્તી છે બાર થાય છે. સમજાઈ ગયું બધાને સપક્ષ શ્રેણી? હેતલ, જી સ્વામી સમજાયું. શપક નો અર્થ જ છે ક્ષય કરવો. ક્ષય. અને શ્રેણી એટલે સમયે સમયે ચડતી પરિણામની ધારા, આત્માની શુદ્ધ થતી પરિણામની ધારાને શ્રેણી કહેવામાં આવે. અને સપક એટલે કર્મ ખપાવવાની શ્રેણી. હમ. અને ઉપશમ એટલે કર્મ દબાવવાની શ્રેણી. દબાવવાનું. ખપાવવું અને દબાવવું. હા, એક જળ મૂર્તિ ખપાવે અને એક દબાવતો જાય. તો જે દબાવે એને ફરી પાછું કરવું જ પડે. ફરી પાછું આવવું પડશે. જયારે સપક વાળાને પાછું વાળીને જોવાનું જ નથી, સીધો મોક્ષે જ જાય. હમ. ઉપશમ વાળો મોક્ષે ન જાય. સ્વામી હવે આ વખતની શ્રેણીનું એક્ઝામ છે ને એમાં 80% આ વખતની જે શ્રેણીની એક્ઝામ છે ને એમાં હા. 80% ઓબ્જેક્ટિવ છે અને 20% સબ્જેક્ટિવ છે. તો એ 80% ઓબ્જેક્ટિવ નું સેમ્પલ પેપર આવ્યું છે. હા, તો આપણે અનુકૂળતા હોય તો કરાવશો? એટલે બધું ન કરાવો તો કદાચ એમાંથી જે અઘરું હોય એ ખાલી કરીએ તો પણ ચાલશે. તમે લોકો ટીક માર્ક કરી રાખો. તમને જે અઘરું લાગે એ મને પૂછો. હા, હું એક લઈ આવું હમણાં. હા, લે આવ. આપણું ગુણસ્થાન સંપૂર્ણ હા બહેનોમાં, ભાઈઓનું ચાલુ છે. હા, શ્રેણી ઓળખી શકીએ? હાજી, અમુક છે ને આમાં એમાં આ એક પેપર છે ને ઈ નથી સમજાતું. બીજા બધા તો અમુક શું સમજાય છે છે. પ્રશ્ન બોલો. હા, એ જ કહું છું, એક મિનિટ. હા, નીચેનામાં માંગ્યા પ્રમાણે જવાબ લખો. તો એમાં પેલું છે કે પ્રથમનું અને અંતિમ એ બે વર્જીને 12 ગુણસ્થાન કોને હોય? કયું? પ્રથમનું અને અંતિમ ઈ બે વર્જીને 12 ગુણસ્થાન કોને હોય? એટલે પ્રથમનું અને અંતિમ ઈ બે વર્જીને 12 ગુણસ્થાન કોને હોય? એમાં આન્સર આપ્યો છે સ્વામી, પણ હા, સમજાવું તો એમાં આપ્યો છે સહયોગી એકાંત ભવી. સહયોગી એકાંત ભવી. ઓકે, ઓકે. હા, હવે જો એના બે બોલ છે સહયોગી હા, યોગ વાળા, બરાબર. તો હા, પેલું ગુણસ્થાન સહયોગી છે પણ એકાંત ભવી નથી. અભવી જીવ પેલા ગુણસ્થાનમાં જ હોય. હા, ઓકે. હા, અને 14મું ગુણસ્થાન ભવી છે પણ સહયોગી નથી. એટલે અહીંયા બે બોલ છે, સહયોગી અને એકાંત ભવી. એકાંત ભવી. હા, ઓકે, ઓકે. સમજાણું? તો હા, પેલું હા, ગુણસ્થાન છે એ સહયોગી છે પણ એકાંત ભવી નથી. હા, હા, હા. 14મું ગુણસ્થાન એકાંત ભવી છે પણ સહયોગી નથી. રાઈટ, રાઈટ. હા, હા. હમ. ઓકે. પછી પ્રથમના બે અને અંતિમના બે એ 4 વર્જીને 10 ગુણસ્થાન કોને હોય? જવાબ શું છે? એ જવાબ છે એકાંત સંઘની. અચ્છા, એકાંત સંઘની. ઓકે, હવે એકાંત સંઘની કીધું છે, બરાબર. પણ આ પેલું તો અને ત્રીજું ગુણસ્થાન, હમ. પેલું ગુણસ્થાન સ્થાવર જીવોને હોય હા, અને જીવોને હોય. તો એકાંત સંઘની એટલે શું? માત્ર સંઘની જીવો જ હોય. માત્ર જે અસંઘની જીવો ન હોય. તો
તો હા. પેલા ગુણસ્થાનમાં અસંગની જીવો હોય કે ન હોય? પેલું સ્થાવરના જીવો અસંગની છે, અસંગની, વિકલેન્દ્રિયના જીવો અસંગની છે, અસંગની પંચેન્દ્રિય અસંગની છે. હા પછી બીજું ગુણસ્થાન છે ઈ 3 વિકલેન્દ્રિય અસંગની તિર્યંશ પંચેન્દ્રિય ને પણ હોય બીજું ગુણસ્થાન. તો ત્યાં હા પણ એકાંત સંઘની ને એકાંત સંઘની નથી. એટલે માત્ર સંઘની, ત્યાં હમ અસંગની જીવ ન હોવા જોઈએ. હા તો પેલા ગુણસ્થાનમાં બને નહીં એવું, સ્થાવર જીવો અસંગની છે. હમ બીજા ગુણસ્થાનની અંદર 3 વિકલેન્દ્રિય જીવો અસંગની છે. હમ 13મા ગુણસ્થાન અને 14મા ગુણસ્થાનને નો સંઘની નો અસંગની કહેવાય, કારણ કે હા મનનો ઉપયોગી કરતા નથી. હા એટલે એને સંઘની પણ ન કહેવાય ને અસંગની પણ ન કહેવાય. હા હા સમજાણું? હા હા એટલે એકાંત સંઘનીમાં પેલું, બીજું, 13મું, 14મું વર્જે. હા બરાબર છે. હા ઓકે. પછી પ્રથમના 3 અને અંતિમના 3 એ 6 વર્જીને 8 ગુણસ્થાન કોને હોય? હા એ- જવાબ શું છે? ઉપસમ સમકીતી. પણ સ્વામી આમાં તો ચલો જવાબ આપી દીધો છે, પણ હવે આપણને જવાબ ગોતવાનો ઈ થોડો અઘરો પડે ને, આમ આવી રીતના. હા, તમારે બોલ વિચારવા પડે. હા ઈ એક છે. પ્રથમના 3 અને અંતિમના 3 એ 6 વર્જીને 8 ગુણસ્થાન, એમાં જવાબ છે ઉપસમ સમકીતી. બરાબર છે ને? પેલા, હા બીજા, ત્રીજા ગુણસ્થાન તો સંકિત હોય નહીં. ખોલે જ નહીં. હા બરાબર. અને હા 12મા 13મા ગુણસ્થાન કે ઉપસમ સંકિત ન હોય, ક્ષાયિક હા સંકિત હોય. બરાબર છે. હા હા બોલો. એક મિનિટ. હા પછી પ્રથમના 5 અને અંતિમના 5 એ 10 વર્જીને 4 ગુણસ્થાન કોને હોય? પ્રથમના 5 અને અંતિમના 5, એટલે એનો આન્સર છે એટલે 10મું, 5. 11મું, 12મું, 13મું ને 14મું, અને 1 થી 5 ગુણસ્થાન. હા બરાબર છે. સવેદી સંયંતી. હા, એટલે હા 6 ગુણસ્થાન થી લઈને હા સવેદી, હા સવેદી સંયતિ. હા બરાબર છે. હા બરાબર. પછી હા પછી પ્રથમના 6 અને અંતિમના 6 એ 12 વર્જીને 2 ગુણસ્થાન કોને હોય? ઈ પ્રથમના અપ્રમુખ. 6, પ્રથમના 6. 7મું ને 8મું ગુણસ્થાન, બરાબર ને? હા પ્રથમના 6 ને અંતિમના 6 કાઢો એટલે 7મું ને 8મું ગુણસ્થાન, 7મું અને 8મું. હા બરાબર હા ને? તો હા એવી 7મું અને રીતના 8મું ગુણસ્થાન કોને હોય? અપ્રમત હાસ્યાદિ ઉદયવાળા. હા, અપ્રમત. હાસ્યાદિ ઉદયવાળા એટલે હાસ્યની હજી પ્રકૃતિ છે અને હા ઉદય છે. હા, 9 નો કસાઈ માંથી હાસ્ય આદિની હોય. પછી હા 9મા ગુણસ્થાન કે હાસ્ય આદિ વયા જાય છે. હા બરાબર. હા એટલે ખાલી અપ્રમત પણ નહીં લખી શકાય, હાસ્યાદિ ઉદયવાળા લખવું હા, પડશે. હાસ્યાદિ. કેમ કે અપ્રમત લખો તો 7 થી 14 ગણાય. હા હા હાસ્યાદિ લખો એટલે 8મું એક જ ગણાય. હા હા 9મા નવમું. ગુણસ્થાનમાં હાસ્યાદિ ન હોય. હા હા બરાબર છે. પછી તીર્થંકર ભગવાને દીક્ષા લીધી પછી છદ્મસ્થ અવસ્થામાં તેમને કયા ગુણસ્થાન હોય? તીર્થંકર ભગવાને દીક્ષા લીધી પછી છદ્મસ્થ અવસ્થામાં તેમને કયા ગુણસ્થાન હોય? તો 6મું, 7મું, 8મું, 6 થી 12 બધા 9મું, 11મું વર્જીને. 10મું અને 12મું. 11મું ન હોય. છદ્મસ્થના 6 થી 12 છે, પણ 11મું ગુણસ્થાન તીર્થંકર દીક્ષા લીધા પછી, કેમ કે 11મું ગુણસ્થાન જે સ્પર્શે એ જ ભવે મોક્ષે ન જાય, અને તીર્થંકર હોય તો એ જ ભવે મોક્ષે જાય. સમજાણું? એટલે 6મું, 7મું, 8મું, 9મું, 10મું અને 12મું આ છદ્મસ્થ ગુણસ્થાન છે. વિક્રમ સ્વામી. તીર્થંકર
તીર્થંકર પહેલું, બીજું, ત્રીજું, પાંચમું અને 11મું આ ગુણસ્થાન સ્પર્શે જ નહીં. પેલું હા પેલું બીજું પહેલું, બીજું, ત્રીજું, પાંચમું અને 11મું. પાંચમું અને 11મું સ્પર્શે જ નહીં, બરાબર છે. હમ 11મું ન જ સ્પર્શે. હા બરાબર છે. પછી છે જોગ છે પણ જોગી નથી, તો એ તો જોગ છે પણ જોગી નથી 14મું ગુણસ્થાન. ના સ્વામી આમાં નહીં, લખ્યું નહીં, છે. જોગ એક મિનિટ, એક મિનિટ. જોગ છે હા પણ જોગી નથી. હા, 1 થી 5 ગુણસ્થાન. હા 1 થી 5 ગુણસ્થાન. યોગ હા છે પણ એ યોગી નથી. યોગી નથી. હા તો પછી છઠ્ઠે થી કેવી રીતે યોગી ગણાય છે? યોગી એટલે સાધુ. અચ્છા. હા બરાબર. યોગી એટલે સાધુ. હા બરાબર. હા પછી જોગ પણ છે, જોગી પણ છે. એમાં એમાં 6 થી 13 ગુણસ્થાન. હા બરાબર છે. 6 થી 13 એ સમજાઈ ગયું. હવે પછી જોગ નથી અને જોગી પણ નથી. 14મું જોગ ગુણસ્થાન. નથી, સિદ્ધ 14મું ભગવાન. ગુણસ્થાન. 14મું થઈ જાય ને સ્વામી, ના, અયોગી થઈ ગયું. 14માં જોગી છે, કેમ નથી? હા અયોગી થયા ને, પણ એટલે યોગ નથી પણ યોગી તો છે. પણ હા. અડોલ અવસ્થા તો થઈ ગઈ ને સ્વામી એમની. પણ લીધું. એમને પણ અડોલ જોગી તો અવસ્થા છે ને, સાધુ તો છે ને ના, હજી પણ એમ. સાધુ કહેવાય, યોગી કહેવાય. એટલે સિદ્ધ આવે છે આન્સર. હા, સિદ્ધ ભગવાન. હા, તો સિદ્ધ લેવાય. બરાબર છે, સિદ્ધ લેવાય. હા Yes. પછી દેશે ઉણા ક્રોડ પૂર્વની સ્થિતિ વાળા કેવડી કેટલા કર્મ બાંધે? એક જ સાતાવેદ હા નિયમ. એક જ ઈ બરાબર છે. હા એક જ. પછી 8મે ગુણસ્થાને હિયમાન આદિ કેટલા પરિણામ લાભે? 8મે ગુણસ્થાને હિયમાન આદિ કેટલા પરિણામ લાભે? યમાને લાગે, ને વર્ધમાને લાગે, સંકલિષ્ટ લાગે, આમાં બે જ અસંકલિષ્ટ કીધું છે. લાગે. એટલું બધું નથી શીખડાયું. બે કીધું છે આમાં. આટલું આપ્યું નથી ને બુકમાં. સંકલિષ્ટ અસંકલિષ્ટ એ બધું બુકમાં નથી આપ્યું ને. એટલે વર્ધમાન અને હિયમાન બંને લાગે. હા બેવ. હા પછી વિતરાગી રાગી થાય. હિયમાન હોય ને એને સંકલિષ્ટ કહેવાય અને અચ્છા વર્ધમાન હોય એને અસંકલિષ્ટ કહેવાય. ઓકે. પછી વિતરાગી રાગી થાય શા બરાબર માટે? છે. 11માં પરિવાય થાય એ. 11મા ગુણસ્થાનનો વિતરાગી રાગી થઈ શકે ને. હા, પરિવાય થાય ને એ. હા એટલે ઈ 10મે આવે ને. હા, તમે? પરિવાય થાય એટલે રાગી થયો ને પાછો. ઈ થાય, હા આયુષ્ય પૂરું થાય તો ચોથે ગુણસ્થાનકે આવે તો રાગી થઈ ગયા. હા. પછી કૃષ્ણલેશી સમ્યક દ્રષ્ટિ દેવલોકના કેટલા ભેદમાં આયુષ્યનો બંધ પાડે? હા, કૃષ્ણલેશી સમ્યક દ્રષ્ટિ દેવલોકના કેટલા કૃષ્ણલેશી ભેદમાં એટલે અને સમ્યક દ્રષ્ટિ. કૃષ્ણલેશી તો દેવલોક 51 કૃષ્ણલેશી ભેદ. નહીં, તમે બોલો તો પેલા પ્રશ્ન બોલો. કૃષ્ણલેશી. કૃષ્ણલેશી સમ્યક દ્રષ્ટિ હા, દેવલોકના કેટલા ભેદમાં આયુષ્યનો બંધ પાડે? 51 ભેદ ને. હા, ભવન હા, અને વાણવંતર. બરાબર. જ્યોતિષ ના હોય. ના પણ આન્સરમાં જ્યોતિષમાં લખ્યું છે. તેજોલેશિયા જોઈએ. હા, પણ આન્સરમાં લખ્યું છે એકેય ભેદ નો પાડે. હે? આન્સરમાં લખ્યું છે એકેય ભેદ નો પાડે. કેમ? કૃષ્ણલેશી કૃષ્ણલેશી સમ્યક દ્રષ્ટિ દેવલોકના કેટલા ભેદમાં આયુષ્યનો બંધ પાડે? કૃષ્ણલેશી સમ્યક સમ્યક દ્રષ્ટિ. દ્રષ્ટિ દેવલોકના કેટલા ભેદમાં આયુષ્યનો બંધ પાડે? એટલે દેવ અને નારકી ના હિસાબે લીધું સ્વામી, કે કૃષ્ણ લેશી ને સમ્યક દ્રષ્ટિ છે તો દેવ મરીને દેવ ન બને અને નારકી હા, મરીને તો નારકી ન બને. મનુષ્યમાં આવે. બરાબર. હા, એ અપેક્ષાએ લીધું. હા એટલે એ દેવલોક અપેક્ષાએ આવે, સાંભળો. અને સમ્યક દ્રષ્ટિ આયુષ્યનો બંધ પાડે તો વૈમાનિકનો જ પાડે અને હા, વૈમાનિકમાં કૃષ્ણલેશિયા હોય નહીં. એટલે એક પણ એક ના આવે એમના. એટલે દેવલોકનો ન પાડે, મનુષ્યનો પાડી શકે.
હા પણ આમાં દેવલોકના પૂછ્યું છે એટલે એકેય નહીં લખવાનું ને આપણે. હા હા કેમ કે વૈમાનિક નો જ પાડે સમ્યક દ્રષ્ટિ અને વૈમાનિકમાં કૃષ્ણ લેસ્યા છે નહીં. હમ હા સમ્યક દ્રષ્ટિ વૈમાનિકનો જ ભેદ પાડે. વૈમાનિકનો જ ભેદ પાડે. નહીં સમ્યક દ્રષ્ટિ આત્મા વૈમાનિકમાં જ જાય અને વૈમાનિકમાં કૃષ્ણ લેસ્યા નથી. એટલે કૃષ્ણ હમ. લેસ્યા વાળો સમ્યક દ્રષ્ટિ આત્મા દેવનો ભવ ન બાંધે, મનુષ્યનો બાંધે. હા લેસ્યા નથી એટલે દેવનો બહુ નહીં પાડે. હા ઓકે. પછી 8મા ગુણસ્થાને મૌન્યની કેટલીક પ્રકૃતિનો ઉદય હોય. હા એ તો તે જ પ્રકૃતિ. હમ હા એ બરાબર છે. બસ આ એક નહોતું સમજાતું. પછી આ બધાને કરવું છે તો કરીએ આપણે. કરવું છે. ઘણા બધા ઓબ્જેક્ટિવ ટાઈપના પેપરો છે. સમજવું હોય તો કયો, હવે જવાબના પ્રશ્નો તો તમારે વિચારીને લખવાના છે. તમને હા એમાં જે ન આમાં તો ખાલી સમજાય ને હા આમાં છે ને આમાં ખાલી એટલું જ છે કે નીચેના વાક્યો કયા ગુણસ્થાન સાથે બંધ બેસતા છે. હા તો એમાં જેમ કે અનંત કાળથી 70 કરોડ કરોડી આયુષ્યનો બંધ કરતો હતો તે હવે અંત કરોડા કરોડી સાગરોપમનું આયુષ્ય બાંધે છે. તો ઈ પેલું ગુણસ્થાનક મિથ્યાત્વ. હા એટલે ઈ અપૂર્વકરણ કરે ને હા ત્યારની વાત છે હા કે હવે ઈ અંતઃકરોડા કરોડી સાગરોપમનો બંધ કરે. પણ અને સોની આ એક મને ન સમજાણું કે ભિક્ષા લઈ આવે છે અને સાધુની માફક ઉપદેશ આપે છે. તો ઈ કયું ગુણસ્થાનક? ભિક્ષા લઈ આવે છે અને સાધુની માફક ઉપદેશ આપે છે. તો 7મું ગુણસ્થાનક આવશે પર્યાય વિશુદ્ધ ચારિત્ર. ભિક્ષા લઈ આવે છે એમ નહીં, પણ સાધુની માફક આપે ઉપદેશ હા પણ એમ એમાં છે. એક આપે ને વ્યાખ્યાન પર્યાય વિશુદ્ધ ચારિત્રમાં એક હા વ્યાખ્યાન આપે પણ ને. સાધુની માફક થોડુંક કહેવાય, તો સાધુ ઈ જ છે. સાધુ છે. ઈ સાધુ જ છે. એટલે સાધુની માફક એનો મતલબ કે આ સાધુ નથી. એનો આ 11મી ઉવાસક પડીમા વાળા. પણ ઈ આમાં છે ને ઈ જ મને કન્ફ્યુઝ. આમાં લખ્યું છે કે 5મું. હા બરાબર. શ્રાવક 5મું ગુણસ્થાન એટલે શ્રાવક નું ગુણસ્થાન. શ્રાવક ની 11મી પડીમાં છે એ ભિક્ષુવત છે. શ્રાવકની 11મી પડીમાં ને આધારે. હા 5મું અચ્છા ગુણસ્થાન એટલે શ્રાવક. શ્રાવક ની હા 11મી પડીમાં છે એ સાધુ જેવી હોય, શ્રમણભૂત. એનું નામ જ છે શ્રમણભૂત પડીમાં. હા ઓકે. અચ્છા તેથી એટલા માટે. ઓ મને એમ લાગ્યું કે ઓલું આપણે દેશાવકાશી વ્રત કરીએ ને છોટે લોકો કી છોટી સોચ. પછી દ્રવ્યથી સાધુપણું પાડી લેલા માનવને શાયિક સંકિત થયું. હા દ્રવ્યથી સાધુપણું પાડી રહેલા માનવને શાયિક સંકિત થયું. દ્રવ્યથી સાધુપણું પાડી રહેલા શાયક સંકિત થયો. માનવને શાયિક સંકિત થયું. દ્રવ્યથી સાધુપણું પાડી રહેલા માનવને શાયિક સંકિત થયું. કોઈ એટલે વ્યક્તિનું નામ છે? નહીં આ કયા ગુણસ્થાન સાથે એ ગુણસ્થાનનું નામ આપવાનું છે. અચ્છા શું કીધું ફરીથી? દ્રવ્યથી સાધુપણું પાડી રહેલા માનવને શાયિક સંકિત થયું. એટલે ચોથું ગુણસ્થાન આવે. હા ચોથું ગુણસ્થાન. ના આમાં છે ને આન્સર છે અપ્રમત સંયતિ. 7મું. પણ કઈ પણ રીતે તો એને બેસે? દ્રવ્યથી સાધુ ન કહેવાય 7મા ગુણસ્થાન વાળાને. એટલે કઈ રીતે બેસે આ ન સમજાણું. ભાવથી સાધુ થાય. તો દ્રવ્યથી કેવી રીતે લખ્યું છે એ ન સમજાણું. ના એ દ્રવ્યથી ન કહેવાય સાધુપણું. હા ઈ જ. પણ 6ઠું ગુણસ્થાનક કહીએ તો આવે. નહીં પણ આમાં માનવ લખ્યું છે. માનવ એનો મતલબ એ થયો કે એ ખાલી ગુણસ્થાન ચડી ગયો એટલે એને દીક્ષા નથી લીધી પણ ભાવથી ચડી ગયો. હા પણ ભાવથી સાધુને સાધુ કહેવાય. હા તો આ દ્રવ્યથી લખ્યું છે. દ્રવ્યથી સાધુપણું પાડી રહેલા માનવને શાયિક સંકિત થયું. એ પ્રશ્ન જ બરાબર નથી. ઓકે હું પછી પૂછી જોઈશ.
કે આ પ્રશ્ન કેમ આમ આ સરસ છે, આ બધાને આવડશે. ક્રેકજેક બિસ્કિટ મીઠા કે નમકીન? મિશ્ર મિશ્ર અ, ત્રીજું ગુણસ્થાનક ત્રીજું હા. ગુણસ્થાનક હા એ બધાને આવડશે. પછી સાધુપણું જગને એક વાર, ઉત્કૃષ્ટ પ્રત્યેક 100 વાર આવે. એ તો પ્રમદ સંયતિ. હમ હા અને આપણને ખબર પડે કે આપણે કયા ગુણસ્થાનકમાં છે? નહીં ને? આપણી પરિણામની ધારાને તમે જુઓ જાણો તો જ ખબર પડે, બાકી ન ખબર પડે. તો એ કેટલામાં ગુણસ્થાન વાળાને ખબર પડે? હા, એકદમ ખબર પડે 13મા ગુણસ્થાન વાળાને. 13માં કેવલી ને ત્યાર સુધી કઈ ખબર ના પડે. પડે. હમ તો જયારે સંકેત થાય 5મા ગુણસ્થાનકે આવે તો ત્યારે ખબર ના પડે? ચોથું ના ના, સંકેત એના સંકિત થાય ને એ સમયની પરિણામની ધારા એકદમ મંદ કસાઈ હોય, ઉપશાંત કસાઈ હોય, નિર્મળ પરિણામની ધારા હોય, મૈત્રી સભર હોય, એની વિશેષતાઓ તમને ખબર પડે. પણ તમને પોતાને આ ગુણસ્થાન છે એવું સમજાય નહીં. અચ્છા. પણ એક ગુણસ્થાન સ્વામી પરમાનન્ટ તો નો જ રે, ચડતા ઉતરતા જ હોય ને. હા, અમુક ગુણસ્થાન પરમેનન્ટ રહી શકે, બાકી હા. ચાલુ જ હોય પરિણામની ધારા. ભાવ આપડા ચડતા ઉતરતા હોય ને પરિણામની ધારા. હમ સ્વામી હાજી. મારું ગુણસ્થાનકમાં પહેલેથી સ્ટાર્ટ કરવું છે, જાગુ વાત કરું છું. તો પહેલો નામ દ્વાર નથી, મીન્સ કે રેકોર્ડિંગમાં જ નથી ક્યાંય. હવે હા, એ મેં ગુણસ્થાન સવારની શરૂ recording કર્યું, હવે ત્રીજી વાર શરૂ કરું. નહીં, ખાલી એક જ, બીજા બધા છે આમાં રેકોર્ડિંગ, પહેલું જ નથી. સ્વામી સવારના ઓલામાં પણ નથી થયું. એમાં સવારમાં પણ નથી સ્વામી, એમાં પણ નથી. હા, પણ હવે ત્યારે કોઈ કર્યું નહોતું એટલે હવે એટલે હવે પહેલેથી સાંભળવું છે ને, તો હવે પહેલાથી બેઝિક જ રહી જાય છે. એક જ પાર્ટ, મીન્સ કે નામ દ્વારનો, પછીનું તો છે બધું. અવસરે લેશું. પણ હવે તમે બધું કરશો ને તો સુધાબાઈ ના 3 રેકોર્ડિંગ અલગ અલગ આવશે. ના ના, આનું અલગ જ છે ને, આપણે બપોરનું આપણું અલગ જ છે. આ સરસ છે. બીજું સ્વામી, ચાલો. આપને માથું દુખે છે? હા, આપને માથું દુખે છે? આજે થોડુંક સુસ્ત છે. હા, હા, એવું એવું લાગે લાગે એટલે છે. હા. તો પછી સ્વામી હવે આરામ કરો, તો જવા દો અત્યારે, આપણે હવે બસ ક્લાસ પૂર્ણ કરીએ. સવારે આજે સ્વામી તમારો અવાજ સવારે થોડો અવાજ તમારો શરદી જેવો હતો. તો આરામ હા, કરો એ થોડોક હમણાં ઉજાગરો થયો હતો ને, એના કારણે થોડીક અવાજ ઉપર અસર છે. પણ ચાલે છે, સારું છે. હા, બાકી સારું છે. તો સ્વામી આરામ કરો, પછી હવે આપણે કન્ટિન્યુ કરશું. હા, આપણા 5 પણ વાગી ગયા છે. હું છે ને સ્વામી તમને મોકલી દઉં પેપર બધા? ના ભાઈ, ના ના ના, મારે સુધાભાઈ ને પેપર થી બહુ સંબંધ ઓછા છે. ઓકે ઓકે. તમને ન સમજાય એટલું જ મને પૂછી લ્યો, હા બાકી ઓકે. આખું પેપર ને એ બધું શું છે, ખોટો ટાઈમ પાસ, બધાને ઇન્ટરેસ્ટ હોય ન હોય. હા, હા આપણે સમજવું છે એટલું હા સમજી લેવાનું છે. હું છે લિસ્ટ હવે કરી આપણું રાખીશ. ગુણસ્થાન પૂરું થાય છે. હા. હવે ખાલી આપણે જાગુના કહેવા પ્રમાણે ગુણસ્થાનનો પહેલો દ્વાર એ આપણે નેક્સ્ટ ટાઈમ શનિવારે લઈ લેશું. અને પછી હવે તમારે ગુણસ્થાન ને બદલે કઈ શીખવું હોય તો ઠીક છે, નહીં તો શનિવાર આપણે ડ્રોપ કરી દઈએ. ના સ્વામી, શીખવાડવાનું ચાલુ રાખો. તમે જે આપણે શીખવશો એ ચાલશે. હા, તમે જે શીખવશો એ ચાલશે, પણ શીખવાડવાનું ચાલુ રાખો. સામે આપણે આત્મસિદ્ધિ હા, ચાલશે. હા, જોઈએ. હા, ભલે આજે આટલું તો. હા જે હા સ્વામી, હા હા સ્વામી, જમવાય હું દમ તમને વચ્ચા ટિક કરી રાખીશ. જે નહીં આવડે ને એ હાજી, પૂછી લઈશ. હાજી. જમવાય દમ વચ્ચા મેં કરમ ચક્રમ પયા હીણમ જોગહીણમ ગોસહીણમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે કાલે કહું સજાવ કાલે ન કહું સજાવ સજાય સજાયમ સજાય ન સજાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુનતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન
છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય તો 84 કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે બુદ્ધમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે પિબેમિ. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોય સવ્વસાહોણં. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચદારી લોગુતમા, હરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનત્તો ધમો લોગુતમો. ચદારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાની જિજ્ઞાસાને ધન્યવાદ. તમને આપનો પણ ખૂબ ખૂબ આભાર. આખું ગુણસ્થાન થોડું તમને સમજાવું છો. એટલી તકલીફ સ્વામી નહીં. શાખામાં રહેશો. હાજી સ્વામી શાખામાં રહેશો. હાજી હાજી બધાને સાતામાં રહેજો. સ્વામી સાતામાં રહેજો.